ચોરી કરેલ સોલાર પેનલની પ્લેટ્સ નંગ 115 જેની કુલ કિંમત ₹18,40,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી તથા અલગ અલગ કંપનીઓ દ્વારા સ્થાપવામાં આવેલ સોલાર પેનલ પ્લેટ્સના પ્રોજેક્ટવાળી જગ્યાઓમાંથી સોલાર પેનલ પ્લેટની ચોરીના ગુનાઓ બનતા હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ. સિંગરખિયા, પી.બી. જેબલિયા તથા એલસીબી સ્ટાફ તથા પેરોલ ફ્લોસ્કોના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ચોરીના વંશોધાયેલા ગુના શોધી કાઢવા માટે સખત સૂચના આપી હતી. તારીખ 4/1/2023ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસ આ સૂચનાના આધારે ભાવનગર તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાબાભાઈ હરકટ તથા એઝાઝ ખાન પઠાણને બાતમી મળી હતી કે સાદિક કાળુભાઈ જાખરા, તેના મળતિયા ફારૂકભાઈ હાજીભાઈ સેલોત સાથે મળીને પાવઠી ગામની કીતાની નહેર વિસ્તારમાં ફુલસર ગામના રોડ પર આવેલ યુનુસભાઈ નૂરભાઈ જુનેજાના કુકડા ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટ રાખી છે. જે સોલાર પ્લેટ તેઓ ક્યાંથી ચોરી કરીને લાવ્યા હોવાની શંકા છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આ માણસો શંકાસ્પદ સોલાર પ્લેટ સાથે હાજર મળી આવ્યા હતા. જે સોલાર પ્લેટ્સ રાખવા અંગે તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા, જેથી આ તમામ સોલાર પ્લેટ્સ તેઓએ ચોરી કરી અથવા તો છળકપટથી મેળવી હોવાની તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી. આ બંનેની પૂછપરછ કરતા સાદિક જાખરા અગાઉ લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેણે ગયા 12મા મહિનામાં લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં ચોકીદાર તરીકે કામ કરતા નરસિંહભાઈ ખોડાભાઈ ને ભાવનગરની સાથે મળી ચોકીદારને વાપરવા માટે ₹15,000 આપવાની અને ચોરેલી પ્લેટ વેચાઈ પછી બીજા રૂપિયા આપવાની વાત કરી તેના મિત્ર ભરતભાઈ ને બોલેરો પિકઅપ રજિસ્ટર નંબર GJ05YY3541માં ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાતના સમયે સોલારની પ્લેટ 115 બોલેરોમાં ભરી 2 ફેરામાં તેના કુટુંબી મામાના દીકરા યુનુસની વાડીએ સાચવવા માટે રાખ્યા હોવાની અને આ તમામ પ્લેટ ફારૂકભાઈ સેલોત એ ₹5,000 લેખે વેચી આપી હોવાથી તે સોલારની પ્લેટો ભરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી કરવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાન ને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે. ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોત મળી આવેલા હતા. આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં. યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલા ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી. આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમને બોલાવેલા હતા. આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115 જેની કુલ કિંમત ₹18,40,000 જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય
અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.